બાઇબલ એમ કહે છે કે પ્રભુ યેશુ એ દેવનું હલવાન હતા, જેને પાસ્કાનું હલવાન પણ આપણે કહીએ, જે જગતનું પાપ હરણ કરે છે. આમીન, આમીન. પ્રભુ યેશુ એક માણસ તરીકે જન્મ્યા અને થોડા વિશેષ એમના જીવનમાં ગુણો હતા. સારું શિક્ષણ આપ્યું, થોડા ચમત્કારો કર્યા. એના માટે લોકો એમને ઉપર ઉઠાવીને પૂછતા થઈ ગયા. તેમ નથી, તેઓ તો ઈશ્વર હતા, પણ એક હલવાન તરીકે આ પૃથ્વીની પર આવેલા, તમારા ને મારા પાપોની ખંડણી ભરવાના માટે. બોલો આમીન. આજે એને ફોકસમાં રાખીને થોડો વિચાર કરીએ. પાસ્કાનું હલવાન, એના માટે આવો આપણે નિર્ગમનના પુસ્તકમાં જઈએ, 12મા અધ્યાયમાં 1 થી 6 કલમો આપણે વાંચીએ. નિર્ગમનનું પુસ્તક 12મો અધ્યાય 1 થી 6 કલમ. યસ. અને મિસ્ર દેશમાં યહોવાએ મૂસા તથા હારૂનને કહ્યું કે આ માસને તમારા માસોમાંનો પ્રથમ કરો, એ તમારા વર્ષનો પ્રથમ માસ ગણાય. ઇઝરાયેલના આખા સમુદાયને કહે કે આ માસને 10મે દિવસે તમે પ્રત્યેક પુરુષે પોતાને સારું પોતાના બાપના ઘર પ્રમાણે એક હલવાન લેવું, એટલે કુટુંબ દીઠ એક હલવાન. અને જો કુટુંબ એટલું નાનું હોય કે એક હલવાનને ખાઈ ન શકે, તો તે તથા તેના ઘર પાસેનો પડોશી મળી તેમના માણસોની સંખ્યા પ્રમાણે એક હલવાન લે. પ્રત્યેક પુરુષના આહાર ઉપરથી હલવાન વિશે અટકળ કરવી. હલવાન એબ્રહીમ તથા પહેલા વર્ષનો નર હોવો જોઈએ. તે તમારે ઘેટામાંથી કે બકરામાંથી લેવો, અને તે જ માસના 14મા દિવસ સુધી તમારે તે રાખી મૂકો. અને ઇઝરાયેલની આખી મંડળીના સમુદાયે તેને સાંજે કાપવો. પ્રભુ યેશુ વાંચેલા વચનના આશીર્વાદિત કરે. અહીં પાસ્કાના હલવાનના માટેના થોડા ગુણ આપેલા છે, લાયકાતો આપેલી છે. સૌથી પહેલા આપણે જોઈએ કે 1 વર્ષનું એ હોવું જોઈએ. આમીન. બીજું નર હોવો જોઈએ. ત્રીજું 10મા દિવસે એને પસંદ કરીને 14મા દિવસ સુધી રાખવાનો, અને 14મા દિવસે પછી તેની બલિ ચડાવવાની. આ બાબત લખવામાં આવેલી છે 1 થી 6 કલમોમાં. અને પ્રભુ યેશુ જો પાસ્કાના હલવાન હતા, તેમણે પણ એ શરતો પૂરી કરવી જોઈએ. આમીન. કેમ કે તેઓ પોતાની મરજી પૂરી નહોતા કરવા આવ્યા, ઈશ્વરની મરજી પૂરી કરવા આવેલા. અને ઈશ્વરની મરજી પહેલાથી જ ઈશ્વરે દર્શાવી દીધેલી જૂના કરારની અંદર. જેમ આપણે વારંવાર કહીએ છીએ કે નવો કરાર ઠોસ છે અને જૂનો કરાર તેનો પડછાયો છે. આમીન. તો આપણે જે જૂનો કરાર વાંચીએ છીએ એ ઈશ્વરે જે યોજના બનાવેલી તેનો પડછાયો છે. તો અહીં તમારા ને મારા ઉદ્ધાર જે ઈશ્વરે યોજના બનાવેલી તેનો પડછાયો અહીં આપણે જોઈએ છીએ. એ પાસ્કાનું હલવાન, જેનાથી તમને ને મને મુક્તિ મળશે, તમને ને મને શેતાના હાથમાંથી છોડાવવામાં આવશે, એ હલવાન કેવું હોવું જોઈએ? સર્વપ્રથમ તો પ્રભુ યેશુ 30 વર્ષ સુધી ગુપ્તમાં રહ્યા. યહૂદી નિયમ પ્રમાણે યહૂદી કોઈ પણ વ્યક્તિ 30 વર્ષનો થાય તે પછી તે મિનિસ્ટ્રી કરી શકે, સેવા કરી શકે. 30 વર્ષ પછી જ 30 વર્ષ સુધી પ્રભુ યેશુ એમના પપ્પાના સાથે રહ્યા, પપ્પાને મદદ કરતા હશે. ઘણી અફવા જ નહીં, પણ હવે તો ચોપડા પણ નીકળેલા છે, યુટ્યુબ પર પણ તમને જોવા મળશે કે પ્રભુ યેશુ 12 વર્ષના જ્યારે હતા ત્યાર સુધી તેઓ ઇઝરાયલમાં હતા, અને પછી 12 વર્ષથી લઈને 30 વર્ષ સુધી ના વિશે કશું પણ લખવામાં આવ્યું નથી. એટલે તેઓ ક્યાં આવેલા? કે જે ભારત આવેલા. અહીં એમણે ઋષિ મુનિઓથી શિક્ષણ લીધું, અને જે કઈ જ્ઞાનનો ભંડાર પ્રભુ યેશુમાં આપણે જોઈએ છીએ
એ ભારતથી તેઓ લઈને ગયા. બે બાબત દ્વારા હું એને નકારી કાઢું. પહેલી વાત, ઋષિ મુનિઓનો જે શિક્ષણ આજે પણ આપણે જોઈએ છીએ અને પ્રભુ યેશુ ખ્રિસ્તનું શિક્ષણ જોઈએ, આસમાન જમીનનો ફરક છે. આમીન. જે શિક્ષક શીખવે એ વિદ્યાર્થી શીખીને શીખાડે. જો પ્રભુ યેશુ ત્યાંથી શીખીને આવેલા તો આજે ભારતની જે સંસ્કૃતિમાં શિક્ષણ છે એ જ એમણે આપેલું હોત. આમીન. એટલે બિલકુલ ખોટી વાત છે. બીજી વાત કે પ્રભુ યેશુ ભારત આવ્યા નથી. એટલું યાદ રાખો કે પ્રભુ યેશુને એક પાસ્કાના હલવાન તરીકે આવવું, રહેવું, લાયકાતો મેળવવી યા તો લાયકાતમાં રહેવું અને બલિદાન આપી દેવું, એ બહુ જ અગત્યનું હતું. એમાં કોઈ ભૂલ થવી ના જોઈએ. એક પાપ તેનામાં આવું ના જોઈએ. ઈશ્વરની નજરમાં એક પણ એવું કશું હોવું ના જોઈએ ઢાક કે કરચલી જેના લીધે પાસ્કાનું હલવાન નો નકાર થાય. એટલે પ્રભુ યેશુ રહેતા હતા ગાલિલમાં. યહૂદા અને ગાલિલ છે, અલગ છે. ગાલિલનો વિસ્તાર જે છે એ વિધર્મીઓનો વિસ્તાર હતો. એ વધારે પડતા વિધર્મીઓ રહેતા હતા. પણ તમે જો ઇતિહાસમાં જાઓ તો તમને જાણવા મળશે એ વિધર્મી વિસ્તારમાં પણ જે યહૂદીઓ રહેતા હતા એ લોકો એક ટોળામાં જ રહેતા હતા. છૂટા છવાયા નહોતા રહેતા, એક ટોળામાં જ રહે, જેથી તેઓ એકબીજાના સંપર્કથી તેમના વિશ્વાસમાં ટકેલા રહે. બીજા લોકોના સંપર્કમાં આવવાથી કઈ તેમના રીત રિવાજોમાં સપડાઈ જઈને કઈ તેમનાથી પાપ થઈ જાય અને ઈશ્વર તેમનો નકાર કરે. એટલે તેઓ એક ટોળામાં જ રહેતા હતા. એટલે પ્રભુ યેશુ ગાલિલમાં મોટા થયા ખરા, પણ યહૂદીઓ મધ્યે મોટા થયા. યહૂદીઓના રીત રસમો જે હતા, નિયમો હતા, તેમાં તેઓ મોટા થયા. આમીન. આમીન. એનો મતલબ કે તેમણે કોઈ પણ રીતે 30 વર્ષ સુધી કોઈ પણ બહારનો નિયમ પોતાના જીવનમાં લાગુ કર્યો નથી, સિવાય કે જે યહૂદીઓ નિયમ હતા તે. આમીન. પ્રભુ યેશુને પોતાની જાતને સંભાળવાના હતા સર્વ પ્રકારના દુનિયાવી દૂષણથી, કેમ કે તેઓ આવેલા એક દેવના હલવાન તરીકે, પાસ્કાના હલવાન તરીકે. આમીન. એમાંની એક લાયકાત તેમનામાંથી ઓછી થઈ જાય તો ઈશ્વર તેમનો નકાર કરે. એટલે 30 વર્ષ તો પ્રભુ યેશુ પોતાની જાતને સાચવ્યા, સંભાળ્યા. હવે લખેલું છે 1 વર્ષનો હલવાન હોવું જોઈએ. હવે યહૂદી વ્યક્તિ 30 વર્ષનો થાય પછીથી એની મિનિસ્ટ્રી ની ગણતરી થાય. 30 વર્ષ સુધીની ગણતરી ના થાય. 30 વર્ષ પછી જે સેવામાં તે જાય ત્યાંથી એની ગણતરી થાય. અને આખી દુનિયામાં પ્રચાર કરવામાં આવેલો છે, હજુ પણ લોકો માને છે કે પ્રભુ યેશુએ 3.5 વર્ષ સેવા કરી. એટલે તેમને જયારે મારી નાખવામાં આવ્યા ત્યારે તેઓ 33 વર્ષના હતા. હવે એ વાત નો ખુલાસો થઈ રહ્યો છે. એ વાત ખોટી છે. 3.5 વર્ષ નહીં, પ્રભુ યેશુએ 1 જ વર્ષ સેવા કરી. કેટલા વર્ષ? 1 જ વર્ષ સેવા કરી. 1 જ વર્ષની સેવામાં પ્રભુ યેશુ આખી દુનિયાને હલાવી દીધી. કેમ કે 1 વર્ષ જૂનું, 1 વર્ષ મોટું હલવાન હોવું જોઈએ. એટલે પ્રભુ યેશુએ 1 વર્ષ જ સેવા કરી. એના વિશે કદી હું તમને બેસીને સમજાવીશ, પણ હમણાં જે કહું છું એની પર ધ્યાન રાખો. તો પ્રભુ યેશુએ એ બીજા નિયમ પ્રમાણે 1 વર્ષ પૂરું કર્યું હલવાન તરીકે. અને 1 વર્ષનું જયારે થાય,
10મા દિવસે તેની પસંદગી કરવામાં આવે. પહેલા મહિનાના 10મા દિવસે આપણે વાંચ્યું હમણાં જ. અને 10મો દિવસ તમે ને હું ઉજવીએ છીએ, એનો ખુલાસો તમને ને મને ચર્ચ આપતું નથી, મોટા ભાગના પાસ્ટરો આપતા નથી, કેમ કે ગણતરી એમને ખબર નથી. એકવાર મેં આપેલી આ ગણતરી, તમને જો ખ્યાલ હોય તો. 10મો દિવસ એટલે કે પામ સન્ડે. એ પામ સન્ડે આપણે ઉજવીએ છીએ. પ્રભુ યેશુએ જે પ્રવેશ કર્યો યરુશલેમમાં, એ 10મા દિવસે પ્રવેશ કર્યો. કેમ 10મા દિવસે કર્યો? કેમ કે જે હલવાન જન્મ લેતું હતું તે ટોળાના બુરજમાં જન્મ લેતું હતું. ત્યાં તેનો ઉછેર થતો હતો અને લેવીય ઘેટા પાડકો તેની ઉપર નજર રાખતા હતા. તેમાં કોઈ ખોડ ખાપડ આવી ના જાય, કોઈ પાપ એનામાં ના આવી જાય. 1 વર્ષ સુધી એ લેવીય ઘેટા પાડકો એની ઉપર નજર રાખતા હતા. અને જ્યારે એનામાં કોઈ પણ ખોડ ખાપડ ના હોય, 1 વર્ષનું થાય તો તેને પછી યરુશલેમ મોકલી દેવામાં આવે બલિના માટે. અને ક્યારે મોકલી દેવામાં આવે? 10મા દિવસે. પ્રભુ યેશુ પણ યરુશલેમમાં બેઠા 10મા દિવસે. આપણી પાસે બ્લેકબોર્ડ નથી ને તો દોરીને બતાડે તમને, હું ગણતરી કરીને બતાડે. પ્રભુ યેશુ ગુડ ફ્રાઈડે મર્યા નથી યા મારી નાખવામાં આવ્યા નથી. આ પણ ખોટી માન્યતા છે. કેમ શુક્રવારે જ પ્રભુ યેશુને મારી નાખ્યા એવું શિક્ષણ આપવામાં આવે છે. કેમ લખેલું છે કે પ્રભુ યેશુને મારી નાખ્યા પછી જલ્દી દાટી દેવાના હતા. કેમ? વિશ્રામ વાર શરૂ થતો હતો. સેબત ડે, સાબાત દિવસ શરૂ થતો હતો. સાબાત દિવસ કયા દિવસે શરૂ થાય? શુક્રવારે સાંજે 6 વાગે. શુક્રવારે સાંજે 6 વાગ્યાથી શનિવાર સાંજના 6 વાગ્યા સુધી. એટલે શુક્રવારે સાબાત દિવસ 6 વાગે શરૂ થવાનો હતો. એના માટે જલ્દી પ્રભુ યેશુને મારી નાખેલા એમને દફનાઈ દેવાના હોય અને યહૂદીઓ પોતાના ઘરે જતા રહે, પોતાને શુદ્ધ કરે અને પછી કોઈ કામ નહીં કરવાનું. કેમ કે સાતમા દિવસ 6 વાગે શરૂ થતો હતો. આ માન્યતાથી તમને અને મને શીખવવામાં આવ્યું છે કે પ્રભુ યેશુ શુક્રવારે એમને મારી નાખવામાં આવ્યા. પણ જે સાબાત દિવસ ના વિશે વાત છે એ અઠવાડિયાનો સાબાત દિવસ છે. દર અઠવાડિયે સાબાત દિવસ આવે. શુક્રવાર સાંજે 6 વાગ્યાથી શનિવારના સાંજના 6 વાગ્યા સુધી. આમેન. પણ આ સાબાત દિવસ જે પ્રભુ યેશુને જે દિવસે મારી નાખવામાં આવ્યા એના થોડા કલાકો પછી જે સાબાત દિવસ શરૂ થવાનો હતો એ શનિવારનો સાબાત દિવસ નહોતો શરૂ થવાનો. વાંચો યોહાનની સુવાર્તા 19મો અધ્યાય 31મી કલમ. યસ. તે પાસ્કાની તૈયારીનો દિવસ હતો અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો. તેથી વિશ્રામવારે તેઓના મુર્દા વધસ્તંભ પર ન રહે માટે યહૂદીઓએ પિલાતને વિનંતી કરી કે તેઓના પગ ભાંગીને તેઓને ઉપાડી લેવા જોઈએ. બસ અહીં શું લખેલું છે? વિશ્રામવાર શરૂ થવાનો હતો, પણ એ અઠવાડિયાનો વિશ્રામવાર નથી લખ્યું. શું લખેલું છે? ફરીથી વાંચો. કયો વિશ્રામવાર હતો? પાસ્કાની તૈયારીનો દિવસ હતો અને તે વિશ્રામવાર મોટો દિવસ હતો. મોટો દિવસ હતો. ઇંગ્લિશમાં ઇટ વોઝ હાઈ સેબથ. મોટો વિશ્રામવારનો દિવસ હતો. અઠવાડિયાનો સાબાત દિવસ નહોતો. અમુક એવા તમે જો નિયમશાસ્ત્ર સાથે વાંચો તો તમને જાણ થશે કે સાબાત દિવસ અઠવાડિયાનો તો હતો જ, અમુક બીજા સ્પેશિયલ દિવસે પણ સાબાત ગણવામાં આવતો. દાખલા તરીકે પાસ્કા પર્વનો દિવસ પૂરો થાય ત્યાંથી પછી શું શરૂ થાય? કોઈ કહેશે? પર્વ શરૂ થતો હતો. કયો પર્વ? 2 ખમીર રોટલીનું પર્વ શરૂ થતું હતું.
એક અઠવાડિયા માટે. શું શરૂ થતું હતું? આજ 12મા અધ્યાયમાં તમે વાંચી લેજો ઘરે જઈને, હમણાં લાંબુ થશે. પાસ્કા પર્વ જેમ પૂરું થાય એટલે સાંજે 6 વાગે, સાંજના 6 વાગ્યાથી બે ખમીર રોટલીનું પર્વ શરૂ થાય. અને બે ખમીર રોટલીનું પર્વનો પહેલો દિવસ એને સાબાત દિવસ તરીકે ઉજવશો એવું લખવામાં આવેલું છે. ઘરે જઈને વાંચી લેજો 12મો અધ્યાય. હમણાં મારી સામે જો બધા વાંચવા માંડી ગયા, પછી જે બોલીશ તે બધું અંદર જશે. ઘરે જઈને વાંચી લો. સમજી ગયા શું કહેવા માંગુ છું? આ અઠવાડિયાનો સાબા દિવસ નહોતો. આ બે ખમીર રોટલીનો પર્વ પાસ્કા પર્વના દિવસ પછી જે શરૂ થતું હતું, બે ખમીર રોટલીનું પર્વ, તેનો પ્રથમ દિવસ એને સાબા દિવસ તરીકે ઉજવવાનું એવું લખેલું છે. એટલે એ દિવસ શરૂ થતો હતો, અઠવાડિયાનો નહીં. એટલે એ દિવસ કોઈ પણ દિવસ હોઈ શકે. શુક્રવારે સાંજે 6 વાગે જ નહીં, એ કોઈ પણ દિવસ હોઈ શકે. સમજો છો શું કહેવા માંગુ છું? પ્રભુ યેશુ પોતે કીધું કે માણસનો દીકરો 3 દિવસ ને 3 રાત જમીનમાં રહેશે. શુક્રવારે જો પ્રભુ યેશુ ને મારી નાખવામાં આવ્યા તો શુક્રવારની રાત એક જ રાત થાય. ખબર છે કેમ? શનિવાર રાત પણ ના ગણાય. કેમ કે શનિવાર રાતે તો પ્રભુ યેશુ સજીવન થઈ ગયેલા. 6 વાગે મરિયમ અને બીજી મરિયમ સાથે ગઈ ત્યારે દૂતે કહી દીધું એ તો ગાલીલ જતો રહ્યો છે, જેમ તેને કીધેલું તે પ્રમાણે. એટલે પ્રભુ યેશુ રવિવારે, જે શનિવારે સાંજે 6 વાગે શરૂ થતો હતો, એ રવિવારે પ્રભુ યેશુ સજીવન થઈ ગયેલા. આમેન. ત્યાંથી તમે પાછા આવો તો તમને ખ્યાલ આવી જશે પ્રભુ યેશુને બુધવારે મારી નાખવામાં આવ્યા. ક્યારે મારી નાખવામાં આવ્યા? ક્યારે મારી નાખવામાં આવ્યા? બુધવારે સાંજના 5 વાગ્યાની આસપાસ તેમની દફન ક્રિયા થઈ ગઈ અને યહૂદીઓ દોડ્યા. કેમ કે વિશ્રામવાર શરૂ થતો હતો. વિશેષ વિશ્રામવાર, મોટો વિશ્રામવાર, હાઈ સાબેત શરૂ થતો હતો. આમીન. તો પ્રભુ યેશુ બુધવારથી, તમે બુધવાર એમને મારી નાખ્યા, ત્યાંના 4 દિવસ આગળ કરી દો. રવિવાર, સોમવાર, મંગળવાર અને બુધવાર. બુધવાર સાંજે તેમને મારી નાખવામાં આવ્યા. 4 દિવસ. 14મા દિવસે, 14મા દિવસ પછી નહીં લખ્યું, 14મા દિવસે તેની બલિ થવી જોઈએ. તો ખજૂરીનો રવિવાર એ તમારા મારા માટે બહુ વિશેષ છે. મેં પહેલા કીધેલું તમને, એ નિયમ બીજાઓના માટે જો હું લાગુ કરતો તો આપણા માટે પણ લાગુ થવું જોઈએ. જો કોઈ વ્યક્તિ બહુ મોટી વિજય એને પ્રાપ્ત કરી હજારો વર્ષો પહેલા, અને પોતાના દેશમાં ગયો, લોકો એને વધામણી આપી, સેલિબ્રેશન થયું, ફટાકડા ફોડ્યા, બધું જ કર્યું, તો આજે મારે શું? સમજો છો શું કહેવા માંગુ છું? ત્યારે વિજય પ્રાપ્ત કરી 5,000, 10,000, 15 વર્ષ, 1000 વર્ષ પહેલા. તો આજે મારે શું? મારે શાના માટે ઉજાણી કરવાની? મને કશું લાભ તો થવો જોઈએ કે નહીં? તે જ પ્રમાણે પ્રભુ યેશુ જો યરુશાલેમની અંદર પ્રવેશ કરે છે તો લોકો ઉજાણી કરી 2000 વર્ષ પહેલા, ગીતો ગયા, નાચ્યા, ખજૂરની ડાળીઓ તેમને લહેરાવી, પોતાના કપડા જમીન પર નાખી દીધા. કેમ? કેમ કે એ લોકોને થઈ ગયું કે જે ભવિષ્યવાણી થયેલી કે યહોવાના નામમાં આવે છે તેને ધન્ય છે. રાજા આવે છે, આ રાજા આવેલો છે, એટલે એ લોકો ઉજાણી કરે. પણ તમને ને મારે શાના માટે પામ સન્ડે ઉજવવાની જરૂર છે?
કેમ કે એ રાજા તરીકે નહીં ગયો, તમારા ને મારા માટે પાસ્કાના હલવાન તરીકે ગયો. હાલેલુયા. 10મા દિવસે તે યરૂશાલેમમાં પાસ્કાના હલવાન તરીકે તે ગયો. આમેન, આમેન. અને 4 દિવસ તેઓ યરૂશાલેમમાં રહ્યા. અને તમે જોજો, એ 4 દિવસની એમની મિનિસ્ટ્રી મંદિરની આસપાસ જ હતી. મંદિરમાં ને મંદિરની આસપાસ જ હતી. શાના માટે? હવે 1 વર્ષનું જયારે હલવાન થાય ત્યાં સુધી એની ઉપર કોણ નજર રાખતું હતું? લેવીય ઘેટાપાળકો. અને જયારે હલવાન મંદિરમાં આવે ત્યારે એની ચકાસણી કોણ કરતું હતું? યાજકો. કોણ કરતું હતું? યાજકો. તો પ્રભુ યેશુની ચકાસણી ત્યાં તો થઈ ગયેલી વર્ષની. હવે યરૂશાલેમમાં આવ્યા છે તો હવે કોણ ચકાસણી કરશે? યાજકો. અને યાજકો જો ચકાસણી કરે ને એમ કહે કે આનામાં કોઈ એબ નથી, કોઈ ખામી નથી, કોઈ પાપ નથી, તો જ એ હલવાન પાસ્કાના હલવાન તરીકે બલિ ચડાવવામાં આવે, તો જ એને માન્યતા મળે. આમીન. અને આજે આપણે બાઇબલમાંથી જોવા માંગીએ છીએ કે પ્રભુ યેશુ માં કોઈ એબ નહોતું, કોઈ પાપ નહોતું. 30 વર્ષના તેઓ હતા. એના માટે જ મેં પહેલા કહી દીધું કે તેઓ યહૂદી રીત રસમ પ્રમાણે તેઓ રહ્યા 30 વર્ષ સુધી. વિધર્મીઓની સાથે નહીં રહ્યા. વિધર્મીઓની સાથે યહૂદીઓ સંબંધ રાખતા જ નહોતા. પોતાને પવિત્ર રાખવાના માટે, એમનાથી કોઈ નિયમ તૂટી ના જાય તેના માટે યહૂદીઓના ટોળામાં જ રહેતા હતા. પ્રભુ યેશુ પણ યહૂદીઓના ટોળામાં જ રહ્યા. ગાલિલમાં નાઝરેથ શહેરનું નામ બહુ ખરાબ હતું, જે એ શહેરનું નામ પ્રભુ યેશુની પાછળ લાગી ગયું. ઈસુ નાઝારી. પણ નાઝારીની જેમ પ્રભુ યેશુ બન્યા નહીં. શુદ્ધ અને પવિત્ર જીવન જીવેલા. હાલેલુયા. અને પછી જયારે 30 વર્ષના થયા ત્યારે 1 વર્ષની તેમની મિનિસ્ટ્રી યહૂદીઓએ જ ચકાસી. કેમ કે તમે જો, જ્યાં કે તેઓ વિધર્મીઓમાં જતા હતા ચમત્કારો કરવા માટે, એની પાછળ કોણ જતું હતું? ફરોશીઓ અને શાસ્ત્રીઓ. એમણે પીછો નહીં છોડ્યો પ્રભુ યેશુનો. આપણે એક રીતે થાય, કેટલા લુચ્ચા, પણ હું તો માનું છું, આભાર માનું છું, એ લોકો જતા હતા. કેમ કે એ લોકોનું સર્ટિફિકેટ જરૂરી હતું કે પાસ્કાનું હલવાન એ ખરેખર પવિત્ર છે. હાલેલુયા. અને એ સર્ટિફિકેટ કોણ આપે? ફરોશીઓ અને શાસ્ત્રીઓ. 1 વર્ષના એ જીવન ગાળામાં ફરોશીઓ અને શાસ્ત્રીઓએ એ સર્ટિફિકેટ આપ્યું. હવે પ્રભુ યેશુ 4 દિવસ યરૂશાલેમમાં વિતાવવાના છે. કોની નજર હેઠળ? યાજકોની નજર હેઠળ. હવે તમે જો, પ્રભુ યેશુને જે કે બન્યું એ આપણે જાણીએ છીએ, પણ પકડવામાં આવ્યા. અને સર્વપ્રથમ કોની સમક્ષ એમને પેશ કર્યા? ન્યાય માટે. સનહેદ્રિન, યહૂદીઓની જે સભા હતી, જે નિયમો બનાવતી હતી, આગેવાનો હતા, મોટા નિયમો બનાવતા હતા, એને સનહેદ્રિન કહેવામાં આવે. એની સમક્ષ પ્રભુ યેશુને લાવવામાં આવ્યા. હવે એ લોકોનું ધોરણ તો કેટલું ઊંચું હતું. અને 100% પ્રભુ યેશુ ત્યાં નિષ્ફળ જ જાય, ફેલ જ થાય. એ લોકોના મગજમાં એવું હતું. પણ પાસ્કાના હલવાનમાં જો એબ પકડાઈ આવે, ખામી પકડાઈ આવે, તો એનો નકાર થાય. તમને ખબર છે, હમણાં મંદિર બનાવે એની પહેલા લાલ વાછરડું હોવું જરૂરી છે. કેમ કે એ વાછરડાને બલિ ચડાવવામાં આવે, એને
સંપૂર્ણ રીતે બાળી નાખવામાં આવે અને એની રાખ પાણીમાં નાખવામાં આવે અને એ પાણીથી પછી પવિત્ર કરવામાં આવે પાત્રો ને બધું. પાત્રો તૈયાર હોય તો પણ એનો ઉપયોગ ના કરાય. આ લાલ વાછરડાના રાખ દ્વારા જ એને પવિત્ર કરવામાં આવે. તો વર્ષોથી રાહ જોવાતી હતી, 2000 વર્ષોથી કે લાલ વાછરડું પેદા થાય, પણ નહોતું થતું. 5 વાછરડા એક સાથે ટેક્સાસમાં યુએસએમાં જન્મ્યા. થોડી એમની ચકાસણી થઈ, મોટા થયા, કેમ કે 3 વર્ષ પછી એની બલિ થવી જોઈએ એમ બાઇબલમાં લખેલું છે. 3 વર્ષનું વાછરડું હોવું જોઈએ. ઇઝરાયલ તેમને ટ્રાન્સપોર્ટ કર્યા. યાજકો એમની પર નજર રાખતા હતા અને એટલી બધી એ લોકો ચકાસણી રાખે કે આખીરમાં 5 માંથી 2 ડિસ્ક્વોલિફાય થયા. 2 નો નકાર થયો. 2 માં થોડા સફેદ ડાઘ દેખાઈ આવ્યા, સ્લાઇટ, આંખથી દેખાય નહીં એવા. એટલે 2 ના નકાર કરવામાં આવ્યો. 3 આજે પણ છે. અસલમાં એક જ વાછરડું જોઈએ, પણ 3 છે. કહેવાનો મતલબ આટલી બધી કાળજી યાજકો રાખે ઈશ્વરના નિયમ પૂરા કરવાના માટે. પ્રભુ યેશુ જો પાસ્કાનું હલવાન છે તો એમણે પોતાના માટે કાળજી રાખવાની હતી. આમીન. અને તેના માટે આપણે જોઈએ શું લખેલું છે. જુઓ, માછીની સુવાર્તા 26મો અધ્યાય 59 ને 60મી કલમો. 26મો અધ્યાય માછીની સુવાર્તા 26મો અધ્યાય. યસ. અને ઈસુને મારી નાખવાને મુખ્ય યાજકોએ તથા આખી ન્યાય સભાએ તેની વિરુદ્ધ જૂઠી સાહેદી શોધી. અને જોકે ઘણા જૂઠા સાક્ષી આવ્યા તો પણ તે ન જણ્યું. પણ પાછળથી 2 આવીને બોલ્યા કે એણે એમ કહ્યું, હું દેવનું મંદિર પાડી નાખવાને તથા તેને 3 દાડામાં પાછું બાંધવાને સમર્થ છું. હવે એમ લખેલું છે, યાજકો, શાસ્ત્રીઓ, આગેવાનો ની સમક્ષ પ્રભુ યેશુ હતા. ત્યારે એક કલમની પર તમારું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું. 60મી કલમ નો એક ભાગ. And they did not find any. કોઈ પણ પાપ તેનામાં તેમને દેખાયું નહીં. લખેલું છે, હા. વાંચો તો ફરીથી. અને જોકે ઘણા જૂઠા સાક્ષી આવ્યા તો પણ તે ન જણ્યું. ગુજરાતીમાં થોડું અલગ છે, ઇંગ્લિશમાં લખેલું છે, તેમણે પાપ શોધવાનો પ્રયત્ન કર્યો પ્રભુ યેશુમાં, પણ એકય નહીં. ઇંગ્લિશમાં લખેલું છે, એકય નહીં જડ્યું. એકય પાપ તેનામાં જડ્યું નહીં. કોની નજરમાં પ્રભુ યેશુ ન્યાય ઠર્યા? યાજકોના. કોની નજરમાં? એક પાસ્કાના હલવાન તરીકે કોણ પાસ કરે કે આ હલવાનમાં કોઈ પણ પાપ નથી, એબ નથી? યાજકો. અને આ યાજકો બધા ભેગા થયેલા છે અને આ દેવનું હલવાન પ્રભુ યેશુ એમની સમક્ષ છે. એમણે એમની ચકાસણી કરીને જોયું, કેટલા બધા પ્રશ્નો કર્યા હશે, કેટલું બધું કર્યું હશે, પણ લખેલું છે એક પાપ તેમને જડ્યું નહીં. હાલેલુયા. કેટલી જોરદાર વાત કહેવાય. માથું ઝૂકી જવું જોઈએ તમારું માલુમ ઈશ્વરની સમક્ષ. એક પાપ ના માલુમ ચડ્યું. 613 નિયમો ઈશ્વરે આપેલા. એ 613 નિયમો દ્વારા પ્રભુ યેશુ ન્યાય ઠર્યા. ગજબ કહેવાય. એક જ નિયમનો એમણે ભંગ નહીં કર્યો. યાજકો એક ચીઠ આપવી પડી, સર્ટિફિકેટ આપવું પડ્યું કે કોઈ પાપ નથી. જો એમને એમ ખબર હોત, શોધી કાઢ્યું હોત પ્રભુ યેશુમાં કોઈ પાપ, તો તેઓ પોતે જ પ્રભુ યેશુને મારી નાખે એમના નિયમ પ્રમાણે. આમીન. એમના નિયમ પ્રમાણે તેમણે ન્યાય કરી દીધો હોત પ્રભુ યેશુનો.
એ લોકો બિલકુલ અચકાતા નહીં, ઝીઝક ના હો તેમનામાં. નિયમ શાસ્ત્રમાં લખેલું છે આ તે ઉલ્લંઘન કર્યું છે એટલે તને આ શિક્ષા થવી જોઈએ. ના કોઈ એમનામાં પાપ દેખાયું એટલે આખીરમાં પિલાતને તેમણે સોંપી દીધો. અમને તો કશું ભૂલ ખબર પડી નહીં ભાઈ. પેલી તો જૂઠી સાક્ષી હતી અને સાક્ષી એ જૂઠી હતી, કોઈ પાપ હતો નહીં. પ્રભુ યેશુ તો પોતાના વિશે કહી રહેલા કે આ મંદિરને 3 દિવસમાં ફરી પાછું ઊભું કરી દઈશ. પ્રભુ યેશુને હવે પિલાતની પાસે લઈ જવામાં આવ્યા. હવે ત્યાં શું થાય છે જોઈએ તો ફરીથી યોહાનની સુવાર્તા 19મો અધ્યાય તેની 4થી કલમ. પછી પિલાત ફરીથી બહાર આવીને તેઓને કહે છે કે જુઓ, મને એનામાં કઈ ગુનો માલુમ પડતો નથી. એ તમે જાણો, માટે હું એને તમારી પાસે બહાર લાવું છું. એ જમાનાનો એ વિસ્તારનો રાજા કહેવાય. એ પિલાતે પણ સાક્ષી આપી દીધી પ્રભુ યેશુના વિશે કે આનામાં મને કોઈ પણ ગુનો માલુમ પડતો નથી. હાલેલુયા. અને એક વાર નહીં, આગળ પણ વાંચીએ આપણે. યસ, 6ઠી કલમ. જ્યારે મુખ્ય યાજકોએ તથા સિપાહીઓએ તેને જોયો ત્યારે તેઓએ બૂમ પાડીને કહ્યું કે એને વધસ્તંભે જડો. પિલાત તેઓને કહે છે કે તમે પોતે એને લઈને વધસ્તંભે જડો, કેમ કે મને તો એનામાં કંઈ પણ ગુનો માલુમ પડતો નથી. હાલેલુયા. આ હલવાનમાં મને કોઈ પણ એપ દેખાતો નથી, કોઈ પાપ દેખાતો નથી. પવિત્ર છે આ. હાલેલુયા. તેવા બે ગુનેગાર વ્યક્તિને હું કઈ રીતે સજા આપી શકું? કઈ રીતે ન્યાય કરી શકું? એટલે 2-3 વાર એમને કહી દે છે આગેવાનોને, ધાર્મિક આગેવાનોને, તમારે જે તમારા નિયમ પ્રમાણે કરવું હોય તો કરો. હવે તેમના નિયમ પ્રમાણે કઈ રીતે કરી શકે? કેમ કે એમના નિયમ પ્રમાણે તો પ્રભુ યેશુ નિર્દોષ હતા, પવિત્ર હતા, પાપ રહિત હતા. હાલેલુયા. પિલાતની નજરમાં પણ પ્રભુ યેશુ પવિત્ર હતા. એ દેવના હલવાનને વધસ્તંભ પર જડી દેવામાં આવ્યા, સખત માર મારીને. હવે તમે તો એટલું જ તમે હું વાંચી લઈએ કે પ્રભુ યેશુને માર મારવામાં આવ્યો. મેં અમુક લોકોને પોલીસ મારે છે એ જોયેલા છે. બહુ ખરાબ રીતે મારે. એ જોવે ને કે કઈ જગ્યા મારે છે. એક વ્યક્તિને આ બાજુ એક થાંભલો હતો, આ બાજુ થાંભલો હતો. એક પોલીસ વાળા આ હાથ આમ ખેંચી રાખ્યો, બીજા પોલીસ વાળા આમ હાથ ખેંચી રાખ્યો, પાછળ પેલો દેવ મારે પોલીસ વાળો. અને હું જોઉં પણ શું કહેવા માંગુ છું ખબર છે? પેલો પોલીસ વાળો જેમ મારે ને પેલો જોરથી મા બહેનની ગાળ બોલે. પેલો બીજી વાર મારે ફરી પાછો મા બહેનની ગંદી ગાળ બોલે. પેલો મારતો જાય ને મા બહેનની ગંદી ગાળ બોલતો જાય. આવા સમયમાં છે ને તમારો ગુસ્સો નીકળી આવે. ત્યારે અસહ્ય માર પડતો હોય ત્યારે પ્રભુ યેશુના મોંમાંથી એક શબ્દને નીકળ્યો છે, હાલેલુયા. કાતરનારની સામે જેમ ઘેટી મૂંગી રહે છે તેમ પ્રભુ યેશુ મૂંગા રહ્યા. જ્યારે તેમની હાલત માર ખાધા પછીની આપણે જોઈએ તો એમ લખેલું છે, આવો એ કલમમાં વાંચી જ લઈએ આપણે. યશાયાનું પુસ્તક 53મો અધ્યાય 1-5 કલમો. આપણને જે કહેવામાં આવ્યું છે તે કોણે માન્યું છે, અને યહોવાનો ભુજ કોની આગળ પ્રગટ થયેલો છે? તે તો તેની સન્મુખ ફણગાની પેઠે તથા સૂકી ભૂમિમાંની જળની પેઠે ઉઠ્યો. તેનામાં કંઈ સૌંદર્ય નહોતું ને લાવણ્ય નહોતું.
આપણે તેને જોયો ત્યારે તેનું સ્વરૂપ એવું નહોતું કે આપણે તેને ચાહીએ. તે માણસોથી ધિક્કારાયેલો તથા તજાયેલો હતો, દુઃખી પુરુષ ને દર્દનો અનુભવી, ને જેને જોઈને આપણે મુખ અવળું ફેરવીએ એવો તે ધિક્કાર પામેલો હતો, ને આપણે તેની કદર બૂજી નહીં. ખચિત તેણે આપણા દર્દ માથે લીધા છે, ને આપણે દુઃખ વેઠ્યા છે. પણ આપણે તો તેને હણાયેલો, દેવથી માર પામેલો તથા પીડિત થયેલો માન્યો. પણ આપણા અપરાધોને લીધે તે વિંધાયો, આપણા પાપોને લીધે તે કચડાયો. આપણને શાંતિ પ્રાપ્ત કરાવવાની માટે તેને શિક્ષા થઈ, ને તેના સોરથી આપણને સાજાપણું મળ્યું છે. અહીં લખેલું છે એનું રૂપ એવું થઈ ગયેલું કે આપણે તેની તરફ જોઈએ નહીં. એટલા બધા શરીર પર ઘાવ હતા કે કઈ રીતે આપણે એને જોઈ શકીએ. લોહી લોહાણ હાલતમાં હતા, બધી જગ્યાથી માંસ નીકળી ગયેલું હતું, હાડકા દેખાતા હશે. એટલો બધો માર મારેલો પ્રભુ યેશુ. અને છતાંય જો એમ બાઇબલ કહેતું હોય કે ઘેટી જેમ ચૂપ રહે છે પોતાના કાતરનારની સામે, તેણે એક મોંમાંથી અવાજ પણ નહીં કાઢ્યો. અવાજ કેમ નહીં કાઢ્યો? કંઈક તેમનાથી ભૂલ ના થઈ જાય, કોઈ અપશબ્દ ના નીકળી જાય, કોઈ પાપ ના થઈ જાય. હાલેલુયા. વધસ્તંભ પર તમે એની હાલત જુઓ. વધસ્તંભ પર ઇતિહાસ તમે વાંચો તો તમને જાણવા મળશે, જે લોકોને વધસ્તંભ પર જડવામાં આવે તેઓ ચીસો પાડી પાડીને ગાળો આપતા હતા. રૂમી સલ્તનતને, લોકોને, આવતા જતા જે હોય એમને ગંદી ગાળો આપે. એમનાથી દુઃખ નહોતું સહન થતું. એટલે પ્રભુ યેશુના મોંથી એવું કશું નીકળ્યું નહીં. હાલેલુયા, હાલેલુયા. કેમ કે અંતની ઘડીઓ એ બહુ અગત્યની હતી પ્રભુ યેશુના માટે. જો અંતમાં પણ કશું ઈશ્વર પ્રભુ યેશુ ભૂલ કરી દે તો એ પાસ્કાનું હલવાન નકારવામાં આવે. અને આખરી ટેસ્ટિમની શું છે? જ્યારે પ્રભુ યેશુ પોતાનો પ્રાણ આપી રહ્યા છે. શું છે? જો વાંચો માથીની સુવાર્તા તેનો 27મો અધ્યાય, તેની 54મી કલમ. યસ. ત્યારે જમાદારે તથા તેની સાથે જેઓ ઈસુની ચોકી કરતા હતા, તેઓએ ધરતીકંપ તથા જે થયું તે જોઈને બહુ બહીને કહ્યું કે ખરેખર એ દેવનો દીકરો હતો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. લખેલું છે 50મી કલમ. પછી ઈસુએ બીજી વાર મોટે ઘાટે બૂમ પાડીને પ્રાણ મૂક્યો. પ્રભુ યેશુએ પ્રાણ છોડ્યો. અધ વચ્ચે એ સુબેદારે નથી સાક્ષી આપી. પ્રભુ યેશુએ પ્રાણ છોડ્યો, તે પછી એને સાક્ષી આપી ખરેખર દેવનો દીકરો હતો. હાલેલુયા. નિષ્કલંક, પવિત્ર, એબ વગરનો એ હલવાન પ્રભુ યેશુ બન્યા તમારા ને મારા માટે. આખરી ઘડી સુધી તેઓ પવિત્ર રહ્યા, જેથી તેમનો નકાર થાય નહીં. અને જો નકાર થાય તો માણસ જાતના માટે કદી પણ ઉદ્ધાર આવે નહીં. ઉદ્ધાર આવ્યો એની પાછળનું કારણ એક જ કે પ્રભુ યેશુ જે જન્મ્યા ખરા પૃથ્વીની ઉપર, તમારા ને મારા જેમ માણસ બન્યા. પણ કોઈ પાપ ના થાય, કોઈ એમનાથી નિયમ ના તૂટી જાય, તેના માટે તેમણે કાળજી લીધી. અને જે બલિદાન તેમણે આપ્યું ને લખેલું છે, આપણે જોઈએ હિબ્રુનું પુસ્તક 9મો અધ્યાય 14મી કલમ. હિબ્રુ 9:14. તો ખ્રિસ્ત જેણે સનાતન આત્માથી પોતાના પંડનું દોષ વગરનું બલિદાન દેવને આપ્યું, તેનું રક્ત તમારા હૃદયને
જીવતા દેવને ભજવા સારું નિર્જીવ કામોથી કેટલું બધું વિશેષ શુદ્ધ કરશે. શું લખેલું છે? કઈ પ્રકારનું બલિદાન આપ્યું? દોષ વગર. કઈ પ્રકારનું બલિદાન આપ્યું? દોષ વગર. કઈ પ્રકારનું બલિદાન આપ્યું? દોષ વગર. દોષ વગર. ઇંગ્લિશમાં છે અનબ્લેમિશ્ડ. એક પાપ તેનામાં નહોતું, એક ખામી નહોતી તેનામાં, કોઈ ઢાક કે કરચલી નહોતી. ના લેવીય ઘેટા પાડકો તેનામાંથી કોઈ ખામી કાઢી શક્યા, ના યાજકો તેનામાંથી ખામી કાઢી શક્યા, ના એ જમાનાનો એટલા વિસ્તારનો રાજા પિલાત તે ખામી કાઢી શક્યો નહીં. અને નજદીક જે સિપાહીઓ હતા, જે કંઈ પેલો બોલે છે સંભળાય એમને, એ પણ ખામી કાઢી શક્યા નહીં. પ્રભુ યેશુ અંત સુધી પોતાને પવિત્ર રાખ્યા. હાલેલુયા. તમારા અને મારા ઉદ્ધારના માટે ઈસુ ખ્રિસ્ત સહન કર્યું. તો નથી લાગતું કે તમારે અને મારી પણ જવાબદારી છે કે પ્રભુ યેશુના માટે આપણે પણ પવિત્ર જીવન જીવીએ? તમે કહેશો કે ભાઈ એ તો ઈશ્વર હતા. એક કલમ મને એવું નથી કહેતી કે ઈશ્વર હતા એટલે કરી શક્યા. મને તો એમ બતાડે છે કલમ માણસ હતા છતાંય કરી શક્યા. કઈ રીતે? આવો આપણે હિબ્રુનું પુસ્તક 5મો અધ્યાય 7મી કલમ જોઈએ. યસ, તેના દેહધારીપણાના તેના એટલે કે પ્રભુ યેશુના. આગળ વાંચો. પ્રભુ યેશુના દેહધારીપણાના સમયમાં તેને મરણથી છોડાવવાને જે શક્તિમાન હતો, તેની પાસે તેણે મોટે ઘાટે તથા આંસુ સહિત પ્રાર્થના તથા કાલાવાલા કર્યા, અને તેણે દેવનો ડર રાખ્યો, માટે તેની પ્રાર્થના સાંભળવામાં આવી. હાલેલુયા. પ્રભુ યેશુના વિશેની આ વાત છે. પોતાને પવિત્ર રાખવાના માટે, પોતાને શુદ્ધ રાખવાના માટે જ્યારે માણસ હતા ત્યારની વાત છે. ત્યાં માણસના રૂપમાં હતા ત્યારે તેમણે પોતાને પવિત્ર રાખવાના માટે કહે છે આંસુ સહિત કાલાવાલા કર્યા. આંસુ સહિત કાલાવાલા એ તમને ને મને પાપથી દૂર રાખી શકે છે. જો તમારે ને મારે રહેવું હોય તો, પણ પાપની સાથે રમત કરવી હોય તો પછી આપણી પ્રાર્થના કેવી હશે? પ્રભુ, આ ખાવાનું આપ્યું છે તેના માટે આભાર માનીએ છીએ, અમારા પાપ તો માફ કર પ્રભુ યેશુ મસીહના નામમાં, આમેન. આ પ્રાર્થનાઓ કરે છે આજકાલ ક્રિશ્ચનો. ખાવાનું આપ્યું છે એના માટે આભાર માનીએ છીએ, ખાવાને આશીર્વાદિત કર, અમારા પાપ માફ કર. અહીં લખેલું છે પ્રભુ યેશુ પોતે પવિત્ર રહેવાના માટે કહે છે રડતા હતા અને કાલાવાલા કરતા હતા એક માણસ તરીકે. તો પ્રભુ યેશુ એ રીતે પોતાને શુદ્ધ રાખીને પાસ્કાના હલવાન બન્યા અને પોતાનું બલિદાન આપી દીધું, એબ રહિત, ખામી વગરનું. તો તમે ને હું પણ એના માટે કેમ પવિત્ર જીવન ના જીવીએ? અને જીવી શકાય છે. તમે એમ બહાનું ના કાઢો કે તો ઈશ્વરતાએ કરી શક્યા. માણસ તરીકે તેઓ પવિત્ર રહ્યા અને પવિત્ર રહેવાના માટે આપણે કાલાવાલા કર્યા, રડ્યા, ઈશ્વરની સમક્ષ વારંવાર સખત કરી. આ ગુડ ફ્રાઈડે આપણે નક્કી કરીએ કે પ્રભુ યેશુ તમારા માટે હું પવિત્ર જીવન જીવીશ. તમે પવિત્ર રહ્યા તો તમે દેવના હલવાન તરીકે બલિદાન આપી શક્યા, તો જ તમે પાસ્કાના હલવાન તરીકે માન્યતા તમે પ્રાપ્ત કરી. એમ ના કરી હોત તો આજે માણસના માટે કોઈ આશા ના હોત, ઉદ્ધાર હોત જ નહીં. પણ આજે ઉદ્ધાર છે પ્રભુ યેશુ તમારા માટે, કેમ કે તમે પવિત્ર પોતાને રાખ્યા. તમને પ્રેમ કરતા પ્રભુ યેશુ હું પણ પોતાની જાતને પવિત્ર રાખવા માંગુ છું. આજથી હું પણ પ્રાર્થના કરીશ, હું પણ કાલાવાલા કરીશ, હું પણ તમારી હજોરમાં આવીને રડીશ. મારે વાત ભળવાની છે. જે પાપ મને સતાવે છે, જે પાપ મારી પર જીત પામે છે, એની વિરુદ્ધ હું આજથી હું એક યુદ્ધ પર ચડી જઈશ. મારે શુદ્ધ પવિત્ર જીવન જીવવું છે. પ્રભુ યેશુએ બધું કર્યું તમને અને મને સ્વર્ગમાં લઈ જવાના માટે. અને આપણને સ્વર્ગમાં જવું છે ને આપણે કશું જ નથી કરવું. આપણે રમત કરવી છે પાપની સાથે.
પાપને ચલાવી લેવું છે. પાપને સામાન્ય તરીકે આપણે જોઈ લઈએ છીએ. ઓ પ્રભુ, તું મને માફ કર. આવો આજે આપણે યુદ્ધ કરીશું આપણા પાપના સાથે. આમેન. યુદ્ધ કરીશું, કાલા વાલા કરીશું, પ્રાર્થના કરીશું, રડીશું, આંસુ વેવડાવીશું, તો જ આપણને જીત મળશે. આ બધા ઉભા થઈએ. થેન્ક યુ જીસસ, થેન્ક યુ યેશુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ ગોડ ઓફ હેવન એન્ડ અર્થ. આવો બધા ઉભા થઈએ જલ્દીથી અને પ્રાર્થના કરીએ. મોં ખોલો અને પ્રભુ યેશુને કહો, પ્રભુ યેશુ, તમે કેટલો બધો મને પ્રેમ કર્યો કે પાસ્કાના હલવાન તરીકે લાયકાત તમારી તમે ના ગુમાવી દો, તે માટે તમે પવિત્ર રહ્યા. પવિત્ર રહેવાના માટે તમે પાપથી ભાત ભીડી દીધી. પ્રભુ યેશુ, તેની સાથે તમે યુદ્ધ કર્યું, કાલા વાલા કર્યા, રડ્યા. આજે હું પણ નક્કી કરું છું, પાપથી હું સમાધાન નહીં કરું, પાપની અવગણના નહીં કરું, પાપને હું સામાન્ય રીતે નહીં લઉં. પાપની સામે આજે હું યુદ્ધ છેડું છું. પ્રભુ યેશુ, આજથી હું પ્રાર્થના કરીશ, આજથી હું રડીશ, આજથી હું એની સામે યુદ્ધ કરીશ. મારે એની ઉપર જીત પામવું છે. જો પ્રભુ યેશુ માણસ તરીકે જીત પામ્યા તો હું પણ પામી શકું છું. Oh God of glory, hallelujah, hallelujah. Praise you, Yeshua. Hallelujah.